નાસ્તા માટે એકદમ ક્રિસ્પી પડવાળી ખસ્તા પૂરી બનાવવા માટે એક બાઉલમાં 2 વાટકી મેંદાનો લોટ એડ કરી દઈએ. હવે અહીંયા મેં 1 ચમચી અજમો અને જીરાને આ રીતે અધકચરું કરી લીધું છે, તેને એડ કરી દઈએ. 1 ચમચી સફેદ તલ, કલોંજી, સ્વાદ પ્રમાણે મીઠું અને 4 ચમચી ગરમ ઘી એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ, જેથી લોટ સરસ રીતે ફૂલી જાય. હવે ફરીથી થોડો મસળી લઈએ અને તેમાંથી એક લુઓ લઈ તેની રોટલી વણીને તૈયાર કરી લઈએ. હવે પૂરીના પડ પાડવા માટે મિશ્રણને તૈયાર કરશું. 2 ચમચી ચોખાના લોટમાં 4 ચમચી ઘી એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ. રોટલી ઉપર રાખી અને ફેલાવી દઈએ. તેની ઉપર બીજી રોટલી રાખી ફરીથી મિશ્રણ લગાવી અને ત્રીજી રોટલીને રાખી દઈએ. તેની ઉપર પણ મિશ્રણ લગાવી ચોથી રોટલીને રાખી દઈએ અને તેને થોડી વણી લઈએ. હવે આ રીતે કટ કરી તેના રોલ વાળી લઈએ અને હાથેથી થોડું પ્રેસ કરી તેને વેલણની મદદથી હળવા હાથે વણી લઈએ. ગરમ તેલમાં એડ કરી મીડિયમ ગેસ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈએ. હવે બહાર કાઢી લઈએ. તમને બતાવું તો કેટલી ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.